चैतानं दुःशीले रमयीमि सुन्या भावं साणस सुयरस नरस्य विनयेठ विजयपाणम् इच्छन्तो હિયમપ્પનો. ઉત્તરાધ્યાય સૂત્રના વિનય અધ્યાયમાં વાત આગળ ચાલે છે. ચોથી ગાથામાં કહે છે કે જેવી રીતે સડેલા કાનવાળી કૂતરી કોઈ પોતાના ઘરમાં આવવા દેતું નથી અને જે આવી ગઈ હોય તો એને કાઢી મૂકે છે, એવી રીતે જે દુશ્શીલ છે, જે મુખર છે, તે ધર્મનો પ્રત્યનિક હોવાથી એને કાઢવામાં આવે છે. જેવી રીતે સુવર અથવા ભૂંડ કણસલા અનાજના કણસલા છોડી ગટર અને વિષ્ટામાં મોઢું નાખે છે, એવી રીતે જે શીલને છોડીને દુશ્શીલ બને છે તેને પણ કાઢી નાખવામાં આવે છે. કૂતરી અને ભૂંડના આ ભાવને સાંભળીને સમજીને જે પોતાનું હિત ઈચ્છતો હોય એણે પોતાના આત્માને વિનયમાં સ્થાપિત કરવો જોઈએ. આ ભૂંડ અને સુવરને કૂતરા ક્યાંથી આવી ગયા, પણ શું કરે, દૃષ્ટાંત આપવા પડે છે અને એવું દૃષ્ટાંત આપ્યું છે કે બિલકુલ બરાબર છે. સડેલા કાનવાળી કૂતરી, જેના કાન સડી ગયા હોય, પરું ટીપા પડતા હોય, અંગ સડી ગયા હોય, માખીઓ બળબડતી હોય અને લોહી નીકળતું હોય, એવું કૂતરું જો ઘરમાં આવી જાય તો કેવું તમને ચિતરી ચડે. એને જોઈને ચિતરી ચડે. તો ઘરમાં આવીને બેસી ગઈ હોય તો કંઈક થઈ જાય તો ફટાફટ એને લોકો ઘરમાંથી તગેડી મૂકે છે. અને સુવર ભૂંડ એને ગંદકી ગમે છે. ભૂંડને ગટરમાં બહુ મજા આવે છે. એવી રીતે જે ભૂંડના જેવા આચરણવાળો હોય, જેને અગડમ બગડમ ઊંધું ચતું ખોટું સાચું અને ગરબડ સરબડ કરવી હોય, એવાને કોઈ આવકારતું નથી, એનાથી દૂર રહે છે. અને એવો જો ઘરમાં કોઈ સભ્ય આવી ગયો હોય, થઈ ગયો હોય, તો એને પણ ક્યારેક ઘરમાંથી તગેડી મૂકવામાં આવે છે. ને એવો બહારનો માણસ આવી ગયો હોય તો એને કહી દે કે ભાઈ બીજી વાર આવતા નહીં. પણ ઘરનો જ હોય તો ઘરમાં જેવો કોઈ પાકે તો એને પણ રીતસર ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે કે તારું કામ નથી, જ્યાં તારું ફોડ. અને ઘણીવાર મા બાપ છાપામાં આપી દેતા હોય છે કે ફલાણો અમારો દીકરો અમારા કયામાં નથી, માટે એની સાથે વ્યવહાર કરો તો તમારા હિસાબે અને જોખમે કરજો, અમારે કાંઈ લેવા દેવા નહીં. એવા ઊંધા ચંદા કામ કરનારાને ઘરમાંથી પણ વિદાય આપી દેવામાં આવે. આ વાત એટલા માટે કરી કે અહીંયા ગુરુ પણ આવું જ કંઈક કરતા હોય છે. જે શિષ્ય આવતા આવી ગયો, લેતા લીધી દીક્ષા, શિષ્ય બની ગયો, પણ પાછળથી જો એનું આચરણ પેલી કૂતરી જેવું કે પેલા ભૂંડ જેવું નીકળે તો ગુરુ એને સંઘાડામાંથી, ગચ્છમાંથી કાઢી મૂકે છે. ગુરુ દયાળુ હોય છે, વાત્સલ્યથી ભરપૂર હોય છે, પરંતુ ખોટું ચલાવી લેવામાં જરા પણ દયા આવતી નથી. દોષ કાઢવા માટે તો એણે દીક્ષા લીધી છે ને હવે એમાં જ પાછો એમાં ઉતરી જાય, અથવા તો એમાં જેને મજા આવતી હોય તો એનું અહીંયા કામ નથી. તો પછી એણે અહીંયા દીક્ષા લેવાની જરૂર નહોતી, શિષ્ય બનવાની જરૂર નહોતી. સ્વતંત્ર છે, જે કરવું હોય તે કરે, ગુરુની આગળ નહીં ચાલે. ગુરુ ચલાવી લેતા નથી. રાજામાં બે ગુણ હોય છે. એક બાજુ એ ભીમ હોય છે, એટલે આમ ભય પમાડે એવો હોય છે, અને બીજી બાજુ રાજા દયાળુ પણ સૌમ્ય પણ હોય છે. રાજામાં બે ગુણ હોવા જોઈએ, સૌમ્ય પણ હોવો જોઈએ અને ભયંકર પણ હોવો જોઈએ. સૌમ્ય કોના માટે? સજ્જનો માટે. અને ભયંકર કોના માટે? દુષ્ટો માટે. તો ગુરુમાં પણ એવા બે ગુણ હોય છે. ગુરુ તો ધર્મને મહત્ત્વ આપે છે, એટલે સિફારિશ, લાગવત, સગપણ, કામકાજ, સેવા બહુ મીઠું મીઠું બોલે, એનાથી ગુરુ રાજી થાય નહીં, એને વહેતો મૂકે. દોષો બે જાતના છે.
દોષ કોઈ સારા નથી, દોષ તો દોષ છે. નાનો દોષ હોય કે મોટો દોષ હોય ફરક નથી પડતો. હા, નાનો દોષ હોય એટલે તે વખતે વાંધો ન આવે, પણ એ નાના દોષના બાકોરામાંથી મોટા દોષો પણ આવી જાય. નાનો દોષ મોટું રૂપ લઈ લે, નાનો લાગતો દોષ ક્યારેક ભયંકર બની જાય. દોષ તો દોષ છે. વ્યક્તિમાં દોષ હોય એનો એટલો વાંધો નથી, તમે સમજી લો. માણસમાં હોય ખામી તો હોય, છદ્મસ્ત છે, કાચો છે, નવો છે, હજી પોતે સુધરવા માગે છે, એટલા માટે તો આવ્યો છે. તો દોષ હોય, શિષ્ય ભૂલ કરે, માણસ ભૂલ કરે, એમાં કોઈ નવી વાત નથી, એમાં કંઈ ગભરાવા જેવું નથી ને કંઈ ખોટું નથી. ખોટું તો છે પણ અયોગ્ય નથી, એટલે કે અસંભવ નથી. શરત એટલી કે એ વ્યક્તિ દોષનો સ્વીકાર કરે, દોષ સુધારવા માટે, ભૂલ સુધારવા માટે તૈયાર રહે, ભૂલનો બચાવ તો ન જ કરે. આટલું તો ગુરુ ઈચ્છે છે. દોષ હોય એના માટે ગુરુને કોઈ વાંધો નથી, એ દોષને કાઢવા માટે ગુરુ એને મદદ કરશે. પણ શિષ્ય જો દોષનો બચાવ કરે, એકની એક ભૂલ કહેવા છતાં જો એ સુધારે નહીં, યાદ આપે, વારંવાર યાદ આપે છતાં સુધારે નહીં, તો પછી ગુરુ ઠપકા આપે, અને ઠપકાથી ન સમજે તો ગુરુ દંડો પણ. હા, શાસ્ત્રમાં રજા છે, રજા છે. સારણા, વારણા, ચોયણા, પડી ચોયણા, આવા 3-4 તબક્કા છે. શિષ્ય નવો છે, કાચો છે, અનુભવી નથી, આ માર્ગ ઉપર હજી હમણાં જ આવ્યો છે, તો ભૂલી જાય તો કંઈ વાંધો નહીં. ગુરુ શું કરે? સારણા, સંભાળી આપે, સંભાળી આપે. જો આમ કરવાનું છે, આમ કરવાનું છે, અથવા આમ નથી કરવાનું. બે વાત છે, કરવાનું પણ હોય અને ન કરવાનું પણ હોય. આમ નથી કરવાનું, આમ કરવાનું છે, આમ કરજે, એ સંભાળી આપે. અને શિષ્ય લાયક હોય તો જેવો ગુરુએ સંભાળી આપે તરત જ એ પ્રમાણે કરી લે. પણ ક્યારેક વધારે કાચો કહી રાખ્યો કે આમ કરજે, આમ નહીં કરજે, અને છતાંય વખત ઉપર ભૂલી જાય અને કરવા માંડે. જે નથી કરવાનું, જે ના પાડી છે એ પણ કરવા જાય, કરતો હોય ત્યારે તો ગુરુ શું કરે? વારણા. આગળ લાવો, આગળ. અહીંથી આવો. બસ 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 થઈ ગયું. આવો, આગળ આવો, આગળ આવો. ભલે 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 જરાક આગળ. ગુરુ શિષ્યને એક વખત નહીં 100 વખત સંભાળી આપવા માટે તૈયાર હોય, પરંતુ શિષ્યએ ધ્યાનમાં લેવું પડે. ન લે અને ભૂલી જાય તો વાંધો નહીં, તો વારણા. અને કરવામાં ખોટું કરવા ગયો, ન કરવાનું કરીને કરવા જાય છે અને ગુરુ જોતા હોય નહીં, વારે વારણા, અટકાય. ભૂલ થતી હોય ત્યાં અટકાય. એકવાર થાય તો ભૂલ કહેવાય, 2 વાર થાય તો શરત ચૂક કહેવાય, પણ વારંવાર થાય તો હરામખોરી કહેવાય.
તો ગુનો કહેવાય. એટલે વાત આગળ વધી ગઈ. ના પાડી એકવાર બે વાર છતાંય કરે છે તો પછી દાનત ખોટી છે. તો પછી જાણી જોઈને કરે છે. એને છોડવું નથી, એને સુધરવું નથી. એટલે પછી ગુરુ શું કરે? ચોયણા ઠપકો આપે બરાબર જેવો. કેમ ભાઈ, દીક્ષા આટલા માટે લીધી છે? અને ખાલી ખાવા પીવા આવ્યા છો કે કલ્યાણ કરવું છે? આમ નહીં થાય. આ રીતે ગુરુ કઠોર શબ્દોમાં પણ એને સંભળાવે, સમજાવે. અને એમ કરતાં પણ જો ન સમજે અને વારંવાર પાછું એનું એ જ પુનરાવર્તન થાય તો ગુરુ પછી પડી ચોયણા કરે, શિક્ષા કરે. ગુરુની શિક્ષા કેવી હોય? પ્રાયશ્ચિત હોય, આલોચના હોય. અને નહીંતર પછી છેલ્લો ઉપાય પણ છે, જેમ હમણાં બતાવ્યું ને કે સડેલા કાનવાળી લોહી નીકળતી પરુપાસથી ભરેલી કૂતરીને ઘરમાંથી લોકો કાઢી મૂકે એમ એને ગચ્છમાંથી, સંઘાડામાંથી, પોતાના ગણમાંથી એને રવાના કરે. એને નભાવે નહીં, ગુરુ નભાવે નહીં. શિષ્યની નબળાઈ નભાવી લે તો ગુરુ ગુરુ નહીં. તો દોષો બે જાતના છે. આ બધી વાતો તમે માનતા હશો કે આ સાધુ સાધ્વી માટે છે. દીક્ષાની વાત આવી એટલે સાધુ સાધુને લાગુ પડે. આપણે તો કાંઈ એમાં લેવા દેવા, આપણે ગુરુ રાખ્યા જ નથી ને. પણ નહીં, ગુરુ તો છે જ તમારા માથે, પણ કોક તો છે જ. કોક તો વડીલ. વડીલ ગુરુ એટલે વડીલ. ધર્મના ક્ષેત્રમાં ગુરુ આચાર્ય હોય કે ઉપાધ્યાય હોય કે સાધુ હોય, અને સંસારના ક્ષેત્રમાં ગુરુ હોય ના હોય. મરાઠીમાં માસ્તરને, શિક્ષકને ગુરુજી જ કહે છે. સાને ગુરુજી હતા, નામ જ ગુરુજી હતું, નામ જ સાને ગુરુજી જ બોલાવે. હવે આજે પણ બોલાવે છે ગુરુ. ગુરુ કાંઈ માત્ર સાધુમાં, સંન્યાસમાં જ હોય. માથે, તમારા માથે કોઈ હોય જ નહીં. તમારા માથે કોઈ હોય નહીં, એ બહુ જોખમી પરિસ્થિતિ છે, બહુ સંભાળવા જેવી છે. માથે કોઈ નથી. એના માટે અધ્યાત્મના વર્તુળોમાં એક બહુ શબ્દ છે કે આના ઉપર કોઈ છે નહીં મળી, નગુરો. એના ઉપર ગુરુ નથી, નગુરો છે. નગુરો એટલે નાલાયક, નગુરો એટલે નકામો, નગુરો એટલે બાતક. એની સાથે કંઈ સંબંધ રાખવા જેવો નથી. એ માણસ જોખમી છે, નગુરો છે. ગુરુ જ નથી, એને કોઈ કહેવાવાળું જ નથી. માથે કોઈ તો જોઈએ. એટલે આ વાતો બધી સાધુને જ લાગુ પડે છે એવું ના માનતા. જગતના વ્યવહારમાં, સમાજમાં, ઘરમાં, પરિવારમાં પણ આ જ વાતો લાગુ પડે છે. ને હવે જે વાતો આવવાની છે ને એ એટલી બધી વ્યવહારિક વાતો છે કે જે ઘરમાં પણ એટલી જ, પરિવારમાં પણ એટલી જ કામની છે. શિષ્ય દોષોથી મુક્ત થવા માટે સાધના કરવા આવ્યો છે. અને જો એ દોષોનો બચાવ કરવા લાગે એ વાત તો કોઈ હિસાબે ચાલે નહીં. દોષો બે જાતના છે. એક દોષ તો એવા છે કે જે તમને જ લાગુ પડે, જે કરે ભોગવે. અમુક દોષ, અમુક ભૂલો, અમુક કામ એવા છે કે જેનું પરિણામ તમારે જ ભોગવવાનું આવે, બીજાને કંઈ બહુ લેવા દેવા નહીં. એવા પાપ છે, એવી ભૂલો છે, એવા દોષ છે કે જેનું પરિણામ તમારા ઉપર જ આવશે, બીજાને કંઈ નડશે નહીં. પણ બીજા દોષ એવા પણ છે કે જે તમને તો નડતા નડશે, પણ પહેલાં બીજાને નડશે, પહેલાં બીજાને તકલીફકારક થશે. તમને ખ્યાલ આવે કે આવા દોષો કયા છે કે જેનો સંબંધ તમારી સાથે છે, બીજાને કંઈ લેવા દેવા નહીં. તમે કરો ને, કોણ ના પાડે? ભોગવશો તમે. કયા છે એવા કામ, એવા પાપ, એવા ધંધા કે જેનો રિઝલ્ટ તમારા ઉપર હોય, બીજાને કંઈ લેવા દેવા નહીં. તમે કરો, કોઈ તમને નહીં, ના નહીં પાડે. સમાજમાં, ઘરમાં, પરિવારમાં કદાચ કોઈક વટશે કરું કે આમ ન કર, પણ પછી છોડી દેશે કે તું જા ને તારું કામ ચાલે. આવા દોષો હોય છે. કયા છે? નામ તો પાડો. કારણ કે તમારે પોતે પોતાની અંદર આ બધું શોધવું પડશે. નહીંતર આ બધી વાતો જ માણસે પોતાના ઉપર લેવું જોઈએ, પોતાના જીવનમાં લાગુ પાડવું જોઈએ કે આ ભાઈ આ વાત મારામાં તો નથી ને, આ કામ હું તો નથી કરતો. જે સારી વાત કે ખરાબ વાત તમે સાંભળો એ પોતાના ઉપર લઈ જવાની કે નહીં? નહીં. તો તકલીફ થાય. એટલે એ બાજુ જવાનું જ નહીં. જુએ તો ને, જોવાનું જ નહીં ને. હું તો બરાબર છું, મારામાં તો કંઈ કશું છે જ નહીં.
દરેક જણ એમ જ માને છે કે હું બરાબર છું, બાજુવાળાએ થોડું સુધરવાનું છે, સામાવાળાએ સુધરવાનું છે. દરેક જેને પૂછો એ ઘરમાં પૂછો, ઘરમાં પૂછો, વધારે ના કરતા, એકદમ જરા, ચાલો બસ. જેને પૂછો ને એમ જ કહેશે જરા ભાઈ સમજી જાય, જરા બાપા સમજી જાય, જરા મા સમજી જાય, સાસુ સમજી જાય, વહુ સમજી જાય, પણ પોતે સમજી જાય એવું કોઈ નહીં. પોતાના ઉપર ધ્યાન જ નહીં જાય. કેમ કે જ્યારે ભગવાને આંખો બનાવીને માણસને તો એવી બનાવી કે જે બહાર જ જુએ. એ બિચારાનો વાંક નથી, વાંક નથી, આંખો જેવી છે બહાર જ દેખે. એટલે જો તમારે અંદર જોવું હોય તો શું કરવું પડે? આંખો બંધ કરવી. આંખો બંધ કરો તો કંઈ દેખાય, બાકી આંખો ખુલી હશે તો બહાર જ જોશો તમે, અંદર જાઓ જશો જ નહીં. એટલે ક્યારેક ક્યારેક ખૂણામાં બેસીને આંખો બંધ કરીને સંપિક્ષે અપગમ અપયણમ કિમ્મે કરમ કિંચમે કિચ્છ શેષમ દસોઈકાલિક સૂત્રમાં સાધુઓને ભલામણ કરી છે કે ક્યારેક ક્યારેક ખૂણામાં બેસીને પોતાની જાતને જુઓ, સંપ્રેક્ષણ કરો, સારી રીતે તપાસો. શું તપાસો? કિમ્મે કડમ કિંચમે કિચ્છ શેષમ, શું મેં કર્યું અને શું રહી ગયું, શું નથી કર્યું, કરવા જેવું શું રહી ગયું, ન કરવા જેવું શું થઈ ગયું, કરવા જેવું શું રહી ગયું, એની તપાસ કર્યા કરી. તો અંદર જુઓ, આપણે એવા કામ કેટલા કરતા હોઈએ છીએ કે જેનું સારું માઠું પરિણામ જે આવશે એ આપણા માટે, બીજાને બહુ વાંધો નહીં. કયા છે એવા લોકો? તમે આળસ કરો, તમે બીડીઓ ધૂમ્રપાન કરો, તમે મોડા ઉઠો, તમે અભક્ષ્ય ખાઓ, રાત્રિ ભોજન કરો, એનું ફળ કોને આવશે? તમારે ભોગવવાનું. બીજાને શું? એટલે કોઈ કહેશે ભાઈ આમ ન કર તો સારું, પછી તું જા, એવું કહીને મૂકી દેશે, કારણ કે એ એના ઉપર જવાનું છે. પણ બીજા કેટલાક કામ એવા છે કે જેની અસર, જેનું નુકસાન બીજાને. કયા છે એવા? જીવનમાંથી શોધો, તમારા હાથે ક્યાંક થતા હોય, બીજા કોઈ કરતા હોય તો એમાંથી શીખવું જોઈએ. બધું આપણે ક્યાં બધા દોષ આપણે કરવા જઈએ તો ભારે થઈ જાય. બધા પાપ આપણે કરી શકતા નથી, બોલો. અને બધી ભૂલો જાતે કરીને પછી શીખવાનું હોય તો ક્યારે પૂરું નહીં થાય. એટલી બધી ભૂલો છે દુનિયામાં કે બધી કરીને શીખવાનું હોય તો ક્યારે આગળ ન આવે. એટલે બીજાની ભૂલોમાંથી પણ શીખી લેવાનું હોય. તો કયા કામ એવા છે કે જેનું અસર, જેનું નુકસાન બીજા ઉપર? ચોરી, પૈસા પાછા નહીં આપવાના, અન્યાય કરવાના, બીજું જૂઠું બોલવાનું, નિંદા કરવાની, આરોપ નાખવાના, ગાડીમાં, ટ્રેનમાં, બસમાં 2 જણની સીટ દબાવીને બેસી. એ કેમ નથી કહેતા? એ કેમ નથી કહેતા? એ તો બહુ નાનું નાનું છે ને, એમાં શું જોવાનું? પણ એમાં તમારી વૃત્તિ પરખાઈ જાય, એમાં તમારી દાનત દેખાઈ આવે. તમે અંદરથી કેવા છો એ ત્યાં ખબર પડી જાય. જમવા બેઠા હોય ત્યારે પાછળ જુએ નહીં કે બીજા કેટલા જમવાવાળા છે, તપેલું ખાલી કરી. ખરું કે નહીં? આવા દોષો ચાલે. ગાડી ગમે ત્યાં પાર્ક કરો, કચરો ગમે ત્યાં નાખો, ચાલશે? તરત પકડશે કોક, વાંધો થશે, ઝઘડો થશે, અને કદાચ આગળ જઈને કેસ પણ થાય. અને કદાચ કેસ ન થાય તો ત્યાં મારામારી કે માથા ફૂટે એવું પણ બને. એ તમારે જોવાનું છે કે આવું તો કંઈ આપણે નથી કરતા. કયા દોષો પહેલાં કાઢવાના? કયા દોષો પહેલાં કાઢવાના કે જેમાં બીજાને નડતર થતી હોય, જે બીજાને નડતા હોય એવા દોષો પહેલાં કાઢો. બીજા બધા પછી કાઢજો. તમે આળસ કરો છો, તમને મિષ્ટાન બહુ ભાવે છે, કે તમને બીડી પીવાની ટેવ છે, કે તમે મોડા ઉઠો છો ને વહેલા સૂવો છો, કામ નથી કરતા, આ બધા દોષો તમારા ઉપર જાય
પણ તમે ખોટું બોલો, તમે ચોરી કરો, તમે બીજાની વસ્તુ દબાવી લો, બીજાને ધક્કા મારો, બીજાની સીટ તમે પચાવી પાડો, આ દોષો નહીં ચાલે. દોષો બધા જ ખરાબ છે, કોઈ સારા નથી. પણ કેટલીક વખત એ દોષો આપણને દોષો લાગતા નથી, કેમ કે બધા એવું કરતા હોય ને. ઓછું છે ને, ઓછું છે. જરાક ઊંચો કરો. હલો, ઓછું જરાક ઓછું. દોષો પેલું કહેવત છે ને, પેલું ગીત છે ને, પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે. ગુરુ એ જાણે છે. બાજુવાળું બોલો, બાજુવાળું. હલો હલો, પાછળથી અવાજ બોલવાનો. હલો, ગુરુને વાત્સલ્ય છે એટલે દોષથી ગુરુ નારાજ નહીં થાય. નારાજ શેનાથી થશે? દોષથી નહીં, ભૂલથી નહીં. ગુરુને તો પ્યાર છે. કોઈ માતા પિતા જેટલો પ્યાર કરે એના કરતાં વધારે પ્યાર ગુરુ કરતા હોય. એનું કલ્યાણ ઈચ્છતા હોય, એને ભલું ઈચ્છવા માટે દુનિયાનો કોઈ વ્યક્તિ એનું જેટલું ભલું ન ચાહે એટલું ભલું ગુરુ, આચાર્ય, શિક્ષક ચાહતા હોય. માતા પિતા પણ ચાહતા હોય, પણ ઘણીવાર માતા પિતા પોતે દોષિત હોઈ શકે છે, પોતે દોષમાં ડૂબેલા હોઈ શકે છે. એટલે માતા પિતા પણ ક્યારેક જતું કરે, ક્યારેક ચાલવા દે, ક્યારેક નભાવી લે, પરંતુ ગુરુ નભાવશે નહીં. કેમ કે ગુરુની પાસે આવ્યો છે એટલા માટે કે એની દવા કરવી છે. વૈદક શાસ્ત્રમાં, આયુર્વેદમાં દવા કરતાં પણ શું ચરી, દવા કરતાં પણ પરેજીનું વધારે મહત્વ છે. આ ડૉક્ટરો તમને પરેજી બાબત બહુ નહીં કહે, ખાવ તમારે જે ખાવું હોય. પણ વૈદ્ય તો પહેલાં કહેશે. વૈદ્યક શાસ્ત્રમાં એવી દવાઓ હતી પહેલાં કે જે દવા લીધા પછી અમુક વસ્તુ જિંદગી પર નહીં ખાવાની. અમુક વસ્તુ આ દવા લીધી ને હવે જિંદગી પર આ વસ્તુ નહીં ખાવાની, અને જો ખાય તો ઉથલો મારેલો, રોગ ઉથલો મારે, એવા દાખલા બનતા હતા. એટલે ચરી પાડવી, ગુરુ છે ને ચરી પડાવે છે. એ ચરી પાડે એટલે દવા દોષ ન આવે. જૂના દોષોનું કરશું, જૂના દોષોનો ઉપાય કરશું અને વાર પણ લાગશે. નવા દોષ ન લાગે, નવો ભરાવો ન થાય. એટલા માટે આ નહીં, આ નહીં, આ નહીં. હવે આ ઉત્તરાધર સૂત્રની ગાથાઓમાં બસ એવા જ સૂચનો, નાના નાના નિયમો, નાની નાની વાતો જે આગળ જઈને સુંદરમાં સુંદર પરિણામ લાવી શકે. હોય નાની પણ કામ બહુ આવે. તો દોષોને દૂર કરવાની એક જિજ્ઞાસા હોવી જોઈએ, તમન્ના હોવી જોઈએ કે મારે મારા જીવનમાંથી એક પણ દોષ રાખવો નથી, મારે એક પણ દોષ જોઈતો નથી. મારી ભૂલ થાય અને ગુરુ મને ઠપકો આપે તો બહુ સારું, મને કહે તો બહુ સારું, જેથી હું દૂર કરી શકું, દોષ દૂર કરી શકું. એટલા માટે એક કહેવત હતી, ગુરુની ગાળ ઘીની નાળ. ગુરુની ગાળ, ગાળ તો આપે ને, પણ ગુરુ જે કઠોર શબ્દો જે બોલે એ વસ્તુ તો શિષ્ય માટે ઘી જાણે ખીચડીમાં ઢોળ્યું હોય ને, ઢાળતું દૂધું વાળ્યું હોય ને, ઘીની વાઢી હોય ને. જોજો કેટલાક લોકો ઘીની ઘીને વાટકી વાળે ને તો સાચવીને વાળે, વધારે પડી જાય. હા, અને જે લાગણીવાળા હોય, પ્રેમી હોય, એ તો ઘીની વાઢીને બરાબર ઉલટાવી દે, ભલે પડતું. એટલે ગુરુની નાળ, ઘીની નાળ, આવું કહેવામાં આવ્યું. ગુરુ જાણે છે આની સારવાર કેવી રીતે કરવી, પણ શિષ્યની તૈયારી હોવી જોઈએ કે ભૂલ સ્વીકારે અને સુધારતો જાય. અને એમ કરતાં ભૂલ તો ભલભલાની થાય.
એવા દાખલા છે દુનિયામાં પણ કહેવાય છે ચેત મચ્છંદર ગોરખ આયા. એ ક્યાંથી આવ્યું? મચ્છંદર ગુરુ છે અને ગોરખ ચેલા છે, અને ગુરુ એક સાધના કરવા ગયા છે અને એમાં ફસાઈ ગયા, એમાં અટવાઈ ગયા છે અને જરા ભૂલ કરી બેઠા છે. ગોરખનાથને ખબર પડી છે એટલે એ ગુરુને જગાડવા માટે આવે છે અને ગુરુને ચેતવે છે. એટલે ક્યારેક ક્યારેક આવું પણ બને, ભલભલાની ભૂલ થાય. એક બહુ જાણીતો દાખલો, મોટા માણસો પણ ભૂલ કરે તો કરે, પણ સામે એનામાં મોટાઈ છે એટલે જ્યારે ખબર પડી તે ભેગા સુધારે. એકવાર એવું થયું, ઇતિહાસની અંદર જેમનું નામ ચમકે છે એવા એક આચાર્ય, સૂરજની જેમ ચમકે જેમનું નામ. તમને તો બધું ખ્યાલ ના આવે, કારણ કે શાસ્ત્રોની દુનિયામાં તમારો બહુ પગ પેસારો નહીં. શાસ્ત્રો, ઇતિહાસ, તત્વજ્ઞાન, જૈન ઇતિહાસની અંદર ઊંડા ઉતરો તો જે મોટા મોટા નામ છે એમાંનું એક નામ સિદ્ધસેન દિવાકર. નામ સાંભળ્યું છે? તમને કોઈ રચના યાદ છે? કલ્યાણ મંદિર એ એમની રચના કહેવાય છે. જો કે એમાં વિદ્વાનોના બે મત છે કે એમની નથી, બીજા એ જ નામના બીજા કોઈ વિદ્વાન છે એની છે, ઠીક છે. પણ સિદ્ધસેન દિવાકરની રચનાઓ મળે છે આજે. એ રચનાઓ એવી છે કે માથું ઝૂકી જાય કે આ ક્યાંથી લાવ્યા આટલું જ્ઞાન, આટલી બુદ્ધિ. સિદ્ધસેન દિવાકર એટલે પ્રચંડ તેજનો ભંડાર. દિવાકર, દિવાકર એટલે સૂરજ, દિવાકર એટલે સૂરજ. એમનું નામ તો સિદ્ધસેન સૂરી છે, પણ લોકો એમને દિવાકર કહેતા હતા. દિવાકર કેમ કહેતા હશે? સીધી વાત છે. એમનું અપાર તેજ, આંખો અંજાઈ જાય એવી જે એમની પ્રતિભા હશે, પ્રતાપ હશે, પ્રભાવ હશે, એટલે લોકોએ નામ આપી દીધું દિવાકર, સૂરજ છે, ચમકે. આવા દિવાકર, સિદ્ધસેન દિવાકર, એમને વિક્રમ રાજા બહુ માન આપતા હતા. વિક્રમ રાજા એમને પોતાની સભામાં તેડાવે તો પાલખી મોકલે, અને પાલખીમાં બેસીને સિદ્ધસેન મહારાજ દરબારમાં જાય અને ત્યાં જ્ઞાન ગોષ્ઠી થાય. આ વાતની ખબર એમના ગુરુ વાદીદેવ સુરીને પડી, વૃદ્ધ વાદી સુરીને પડી કે આ વળી શું પાલખીમાં બેસીને જાય છે, એ વળી શું? આ તો ભલે અત્યારે આટલી વાત છે, પણ એમાંથી આ તો રાજાના સમાગમમાં રાજાના માનપાન, રાજા તરફથી મળતી સગવડો, આનાથી વધારે બીજી મળી શકે છે. આવતીકાલે ભાઈ ક્યાંના ક્યાં પહોંચી જાય, ક્યાં એટલાય નીચે ઉતરી જાય, ચેતવવો પડશે. એટલે ગુરુ એને ચેતવવા માટે શું કર્યું? એક દિવસ થોડો વેશ બદલી, માથું બાથું ઢાંકી, બોગો છુપાવી અને હાજર થઈ ગયા ક્યાં? કે જ્યાંથી પાલખી ઉપડવાની છે ત્યાં આવીને બેસી ગયા. પેલા એક પાલખીવાળાને કીધું તું હટી જા, મને કરવા દે, મને બેસવા દે. અને જ્યારે પાલખી ઉપાડવાની હતી ત્યારે ગુરુએ પાલખી, 4 જણા હોય તેમાં 1 જણ ગુરુ આવી ગયા, પાલખી ઉપાડે. પણ પાલખીમાં એવું છે કે 4 જણ સરખા હોય તો પાલખી બરાબર ચાલે, એમાં એકાદ પણ નાનો મોટો હોય તો, ઊંચો નીચો હોય તો પાલખી હાલે. એટલે પાલખીમાં બેઠા પછી સિદ્ધસેન દિવાકરને લાગ્યું કે આજે પાલખી બરાબર ચાલતી નથી, ઊંચી નીચી થાય છે. જોયું ધ્યાનથી કે એક નવો માણસ છે અને એ બરાબર ચાલી શકતો, વૃદ્ધ લાગે છે. એટલે એમણે આ તો સંસ્કૃતમાં જ વિચારીને, સંસ્કૃતમાં જ બોલે ને સંસ્કૃતમાં જ જીવે, સંસ્કૃતના ખા હતા. અને એ જમાનામાં સંસ્કૃત તો બધાને, લગભગ બધાને આવડતી અને સાંભળેલી તો હોય જ. અને આવા વાતાવરણમાં સંસ્કૃતવાળા તો હોય જ, વિદ્વાનો હોય રાજસભા વગેરે. એટલે સિદ્ધસેન દિવાકરથી મોઢામાંથી સંસ્કૃતમાં જ પ્રશ્ન નીકળી ગયો, સ્કંધ કિમ તવ બાધતી, તારો ખભો જરા દુખે છે એમ પૂછી લીધું. તારા ખભામાં તકલીફ છે? એટલે ત્યાં વૃદ્ધવાદી સૂરીએ જવાબ એવો સંભળાવ્યો, એવું ચોપડ્યું કે દિવાકર ઊભા રહી ગયા કે આ કોણ? મારી ભૂલ કાઢનાર કોણ? થયું શું કે સંસ્કૃતના નિયમ પ્રમાણે બાધતે બોલવું જોઈએ, અને ઉતાવળમાં સિદ્ધસેન દિવાકર બોલી ગયા બાધતી. બાધતી ન બોલાય, ખોટું પડે.
બાધતે બોલવું એટલે બોલી ગયા બાધતી સ્કંદ સ્કિન તબ બાધતી. એટલે દિવાકરના ગુરુ વૃદ્ધવાદી સુરી નીચું મોઢું રાખીને બોલે છે. શ્લોકમાં જવાબ આપ્યો એમણે પણ ઠપકાર્યો બરાબર. ન તથા બાધતે સ્કંદ યથા બાધતી બાધતે. એમણે કહ્યું કે ના, આ તમારું બાધતી જે તમે બોલ્યા ને એ જેટલું દુખે છે ને એટલું આ ખભો નથી દુખતો. તમારી બાધતી મને બહુ દુખે છે. આવું સામે આવ્યું. દિવાકર ચમકી ગયા કે આ મારી ભૂલ પકડનાર અને આ સામે ચોપડાવનાર કોણ હોઈ શકે. અને અવાજ પણ જાણીતો લાગ્યો હશે. ઉતર્યા નીચે જોયું બરાબર. અરે ગુરુજી માફી માગી, ક્ષમા માગી અને ફરીથી આ ભૂલ નહીં થાય. આવા મોટા માણસો ભૂલ કરે. શિવસેન દિવાકર મોટા હતા. કેટલા મોટા! દુનિયામાં જેનું નામ આમ ચમકતું હોય, દુનિયા ઝૂકી જતી હોય એમની આગળ, એવા દિવાકર પણ એક બીજી ભૂલ કરી. ભૂલ કહેવાય નહીં, પણ કદાચ ભૂલ કરવા જતા હતા. હજી ભૂલ કરી નહોતી, કરવા જતા હતા. અને એ પણ કંઈ પોતાના સ્વાર્થ માટે, લાભ માટે, ફાયદા માટે નહીં. શું થયું? દિવાકરજીને એવું લાગ્યું કે આપણા આગમો પ્રાકૃત ભાષામાં એટલે કે લોક ભાષામાં. દિવાકરજીના જમાનામાં સંસ્કૃતનો મહિમા હતો. ભગવાન મહાવીરના વખતમાં સંસ્કૃત તો હતી. વેદ અને પુરાણ અને ઉપનિષદોનો જમાનો હતો. એટલે સંસ્કૃતનો તો ચાર ચાંદ હતા. સંસ્કૃત જ ચાલતી હતી. પણ ભગવાને શું કર્યું? નહીં, સંસ્કૃતમાં બોલશું તો જે લોકો ભણેલા છે, વિદ્વાન છે, એ જ સમજશે. ભગવાને નાનામાં નાના માણસ, અભણમાં અભણ માણસ, ગામડીઓ, કઠિયારો, લાકડાવાળો, મજૂર પણ સમજી જાય માટે એમણે લોક ભાષામાં જ બોધ આપ્યો. પરોપકાર માટે, લોકોના ભલા માટે, લોકોને સુધી વાત પહોંચે એટલા માટે. પણ દિવાકરજીના જમાનામાં પ્રાકૃત ભાષાનું મહત્ત્વ ઘટી ગયેલું અને બોલાતી બંધ થઈ ગયેલી અને નવી ભાષાઓ ઘર ઘરમાં ચાલતી થઈ ગયેલી. અને જે પ્રાકૃત ભાષા હતી એને હલકી માનવામાં આવતી. ગામડાની ભાષા, અભણની ભાષા, આ તો ઘરની ભાષા. શાસ્ત્રોની વાત, ધર્મની વાત તો સંસ્કૃતમાં જ કરાય. ધર્મની વાત, તત્વજ્ઞાનની વાત, ગ્રંથોની વાત એ તો સંસ્કૃતમાં જ હોય. આવું તે વખતે શરૂ થઈ ગયેલું. તો સિદ્ધુસેન દિવાકરને મનમાં આવ્યું કે આપણા આગમો સંસ્કૃતમાં હોવા જોઈએ. પ્રાકૃતમાં છે એટલે એનો લાભ લેવાતો નથી. વિદ્વાનો એનાથી દૂર રહે છે, એનો પ્રભાવ ઓછો પડે છે. માટે આપણે સંસ્કૃતમાં કરવા જોઈએ. અને એ શરૂઆત કરી એમણે નવકાર મંત્રથી. પંચ પરમેષ્ઠી મંત્ર છે ને, એ પંચ પરમેષ્ઠી મંત્ર પ્રાકૃતમાં છે, માગધી ભાષામાં છે, અર્ધ માગધી ભાષામાં છે. એટલે એમણે એને સંસ્કૃત કરી નાખ્યું. શું કરી નાખ્યું? એક લીટીમાં 5 પદ આવી ગયા. નમો રહદ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાર. સંસ્કૃતની પદ્ધતિ, સંસ્કૃતમાં સૂત્રાત્મક પદ્ધતિ વધારે હોય એટલે છૂટું છૂટું કરવાને બદલે ભેગું નમો રહ સિદ્ધાચાર્યોપાધ્યાય. નવકાર મંત્રમાં તો છૂટું જ નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ. તમને શું લાગે છે વધારે સારું? શું લાગે? હે, શું લાગે? તમે એક એકને યાદ કરો એ વધારે સારું કે આમ બધા ભેગા બોલાઈ જાય? હા, પાંચે પરમેષ્ઠીનું મહત્ત્વ, પાંચે પરમેષ્ઠીની મહત્તા એ જ્યારે જુદું પાડો ત્યારે જેટલી સમજાય એટલી ભેગું બોલી નાખો, એક લાઇનમાં બધું બતાવી દો તો ના થાય. પણ સંસ્કૃતના ખા હતા ને એટલા મનમાં આવ્યું. અને નમો સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યો એ એમને રચી નાખ્યું. અને પછી ગુરુને વાત કરી કે હું આ રીતે બધા આગમો આ જેમ કર્યું એમ બધા આગમો પ્રાકૃત સંસ્કૃતમાં કરી. તાકાત તો હતી. અને આ કરવાની વાત કોઈ કરે એ તાકાત કેટલી હોય! કહેવાય ખેરખા હોય. સંસ્કૃતના અને પ્રાકૃતના જબરદસ્ત નિષ્ણાત હોય તો જ આવી હિંમત કરે. લાયકાત તો છે, તાકાત તો છે, કરી જાય. પણ આ કરવા જેવું નથી. અને આ રીતે વિચારવું એ પણ ખોટું છે.
મહાપુરુષોના જે શબ્દો છે, જે બોલાયા, ભગવાને પોતાના શ્રી મુખે જે શબ્દો ઉચ્ચાર્યા હોય એ શબ્દોને આપણે આપણી ભાષામાં બદલી નાખીએ ત્યારે એમાં એવું જોર ન હોય. ભાષા નથી સમજાતી તો શીખી લો, એનું વ્યાકરણ છે, એના પાઠ છે, એના નિયમો છે, જાણી લો અને સમજો. જ્યારે એને આપણી ભાષામાં ઉતારીએ ત્યારે એનું મૂલ્ય, એનો પ્રભાવ, એની અસર ઘટી જાય. ગુરુએ કહ્યું કે અરે શું વાત કરી, આ વિચાર જ કેમ કર્યો? તમે ભગવાનની આશાતના કરી રહ્યા છો, ભગવાનની આશાતના કરી નાખી. તમે તમારી જાતને ભગવાન કરતાં વધારે, તીર્થંકર કરતાં વધારે દાયા હોશિયાર માનો છો. તમે ભગવાનની મોટી આશાતના કરી છે, નહીં ચાલે. આવા વિદ્વાન શિષ્યને પણ તે વખતે સંઘે ભેગા મળીને શિક્ષા કરી. અને દિવાકર પણ એવા લાયક હતા, મહાપુરુષ હતા, તરત સમજી ગયા અને એ સંઘે કરેલી શિક્ષા એમણે માન્ય કરી, નમ્ર થઈ ગયા, ભૂલ સુધારી લીધી. એટલે ભૂલ થાય એની એટલી ચિંતા નથી, પણ ભૂલને ભૂલ ન માનો એનો મોટો વાંધો છે. મોટામાં મોટી ભૂલ કઈ તો કે ભૂલને ભૂલ ન માનવી, એ મોટી ભૂલ. ભૂલ કરે અને ગુરુ એને સુધારે. ગુરુને ખબર છે કોને કેવી રીતે સુધારવું. ગુરુ કુંભાર, શિષ્ય કુંભ હૈ, ગઢ ગઢ કાઢે ખોટ. ગુરુ કુંભાર જેવું કામ કરે છે. ઘડો બનાવે, માટલું બનાવે ત્યારે એકવાર તો ચક્કર ફેરવીને પિંડો બનાવી લે ને પછી અંદર હાથ નાખીને ગોળ ગોળ ઘુમાવીને ઘાટ આપી દે. પણ પછી બહાર જરા ઊંચું નીચું હોય, સરખું ન હોય તો એને ટપલા મારી અને સરખું કરે. પણ તે વખતે અંદર હાથ રાખેલો હોવો જોઈએ. જો અંદર હાથ ન રાખે તો ભીની માટી છે, ફસકી પડે. એટલે ગુરુ કુંભાર, શીખ કુંભ હૈ, ગઢ ગઢ કાઢે ખોટ. અંદર હાથ પસાર દે, બહાર વાહે ચોટ. બહારથી ટપલા મારે પણ અંદર હાથનો ટેકવા. એટલે ગુરુને આવડે છે કેવી રીતે. ન્યાયાધીશનું કામ શું છે? બંને પક્ષને સાંભળવા અને પછી એકને શિક્ષા અને એકને ઇનામ આપવું અથવા એકને મુક્ત કરવું. ગુરુ તો એના કરતાં વધારે ન્યાયને માર્ગે ચાલનારા છે. ન્યાયાધીશ પણ વિચારપૂર્વક દંડ આપે. એકવાર એવું બન્યું, જુઓ, દોષ કેટલો છે એ નહીં, દોષ કરનાર કેવો છે, કોણ છે એ પણ જોવું પડે. દોષને જોઈને શિક્ષા અપાય નહીં, પણ કરનારને, દોષિતને જોઈને શિક્ષા અપાય. એકવાર એવું બન્યું, 4 જણા જુગાર રમતા પકડાયા. જુગાર રમી રહ્યા ત્યારે પકડાયા. ન્યાયાધીશની આગળ ઊભા કરવામાં આવ્યા. 4 જણાને રંગે હાથે પકડ્યા છે, જુગાર રમતા. ન્યાયાધીશ, રાજાજી હાજર છે. ન્યાયાધીશે બધાએ મારી વાત સાંભળી, તપાસ કરી, પૂછ્યું, સમજી લીધું અને પછી ફેસલો આપ્યો. 4 જણ હતા. એકને બોલાવીને કહ્યું, તને આ શોભે છે? કંઈક તો વિચાર કર. તારી જાત કઈ, તારું કુળ કયું, ખાનદાન, તારા મા બાપનો તો વિચાર કરવો. આવા કામ કરવાના, મા બાપને કેટલું દુઃખ થાય, નામ ખરાબ થાય. ધ્યાન રાખજે, હવેથી આવું કરતો નહીં. એમ કરીને એને જવા દીધો. બીજાને કહ્યું કે ભાઈ આ બધું શું છે? આવા ધંધા કરવા છે? કમાવતા નથી આવડતું? આ સસ્તા ટૂંકા રસ્તા શોધ્યા છે. આ રીતે કંઈ ઘરમાં કંઈ આવશે નહીં, તારા હાથમાં કંઈ નહીં આવે. આ રસ્તો નથી કમાવાનો. મહેનત કરો અને કમાવો અને ઘર ચલાવો. આ રીતે પૈસા ભેગા કરવાની વાત ખોટી છે. આ ધંધો ખોટો છે. કમાવો અને ખાઓ, જાઓ, મહેનત કરો. પરિવાર આવું કરતા નહીં. અને જો પરિવાર કરશો પછી નહીં છોડવામાં આવે. જરા કડક શબ્દોમાં, જરા દબાવીને એને શિક્ષા કરી અને જવા દીધો. ત્રીજો તો ત્રીજી વાર પકડાયો હતો. એ કીધું, કેમ ભાઈ, ફરીથી પાછો આવી ગયો? હા આવી ગયો. જરા ભૂલ થઈ ગઈ. ત્રીજી વાર છે તું અહીંયા, નહીં સુધરે તું. આને 50 કોરડા મારો અને 100 રૂપિયાનો દંડ. પતિ ચોથાનો વારો આવે એ તો હસતો હતો.
ન્યાયાધીશ ત્યાં આગળ કેમ છો સાહેબ? તો જૂની ઓળખાણ હતી, કેટલી વાર આવી ગઈ. ન્યાયાધીશે કહ્યું કે તું નહીં સુધરે, હવે હદ આવી ગઈ, તું ફરી પાછો એનું એ જ કામ, તું નહીં સુધરવાનું ને. આ માણસ હવે અને શિક્ષા બીજી નહીં, આને છે ને ગધેડા ઉપર ચડાવી બેસાડી, અવળે મોઢે બેસાડી અને જૂતાનો હાર પહેરાવો અને ફૂટેલો ઢોલ વગાડો અને લાકડીઓ મારતા મારતા એને દેશ નીકળતા ગામની બાજુ. હવે ફરી વાર ગામમાં પગને કહી દો. રાજાજી જોઈ રહ્યા હતા આ બધું અને એમણે કીધું, આ બધું પતી ગયા પછી ન્યાયાધીશને કહે છે કે આ બધું શું છે? ચારે જણાએ સરખો જ ગુનો કર્યો છે, સરખો જ વાંક છે, અને તમે શિક્ષા બધાને અલગ અલગ કરી. તો કે મહારાજ, દોષ તો બરાબર છે, ભૂલ તો પાપ તો બરાબર છે, પણ કરનાર કેવો છે અને કોણ છે એ પણ જોવું પડે છે. તો આમાં શું જોયું તમે? તો કે તમારે જાણવું છે, હવે તપાસ કરો કે આ ચારેય જણાની હાલત પાછળ હાલ કેવા છે, શું થયું, તપાસ કરો. તપાસ કરી તો ખબર પડી કે જે સૌથી પહેલો જે હતો, જેને ખાલી જરાક ઠપકો આપ્યો અને જવા દીધો, એ તો સારા ઘરનો છોકરો હતો ને પહેલી વાર એણે આ ભૂલ કરેલી, પહેલી વાર ગુનો કરેલો. અને અહીંથી ગયો ઘરે, અને ઘરે જઈને એણે ઝેર પીધું અને માંડ માંડ બચ્યો. કારણ કે એને લાગી આવ્યું, એની લાયકાત હતી, પહેલી વખત ભૂલ કરતો હતો, એનામાં અંદર હજી સારાપણું હજી બચેલું હતું, એટલે એને આટલી વાત પણ બહુ ભારે લાગી અને એણે પોતાની જાતને શિક્ષા કરી. બીજો ગયો ઘરે, અને પછી એણે 4 દિવસ તો ઘરમાં જ પડ્યો રહે, મોઢું ન બતાવ્યું કોઈને, અને ફરીથી બીજી વાર એ ધંધો એણે કર્યો નહીં, સુધરી. ત્રીજો ઘરે ગયો અને થોડા દિવસ તો ઠીક રહ્યો ને પાછું એ જ કામ ચાલુ કરી દીધું. ચોથાને જ્યારે ગધેડા પર બેસાડીને લઈ જતા હતા કાઢવા માટે ગામની બહાર, ત્યારે ચાલતા ચાલતા એનું ઘર આવ્યું. તો ઘર આગળ એને કીધું ઊભા રહો, અને ઘર સામે રાડ પાડી પોતાની ઘરવાળીને કહે છે, અલી, હું જાઉં છું, થોડા દિવસ રાજાનો મહેમાન થવાનો છું, ત્યાં સુધી સંભાળજો, હું જલ્દી પાછો આવી જઈશ. કંઈ વાંધો જ નથી એને, એ શરમ નથી એને. રાજાજીએ કહ્યું, બરાબર છે, તમારી શિક્ષા, તમે જે રીતે આ શિક્ષા કરી બધું બરાબર છે, કારણ કે આ દરેકને યોગ્ય રીતે તમે ટ્રીટ કર્યા છે. દરેકની જેટલી લાયકાત હતી કે જેટલો વાક હતો, અથવા તો જેટલી હદ સુધીનો ગુનો હતો, તમે એ પ્રમાણે એને દંડ કર્યો છે. તો ગુરુ પણ આવું જ કરતા હોય છે. શાસ્ત્રમાં આખી એવી બધી વિધિ છે, શિષ્યને દંડ કેવો આપવો, કેટલો આપવો, એ બધું શાસ્ત્રમાં લખેલું છે. શરત એ કે શિષ્ય દોષ કરે, ભૂલ થાય, પણ એ ભૂલ સુધારવાની એની તૈયારી હોય તો એનું શિષ્યત્વ બચી જાય, અને જો એ બચાવ કરવા ગયો, એ સામો થયો, તો એનું શિષ્યત્વ ગયું. વિશેષ અધિકારો.